બાપોદ પોલીસ સ્ટેશન હદમથક વિસ્તારમાં રહેતા પરિવાર સાથે મારામારી તેમજ બોલાચાલી કરવાનો મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ શિવસાગર સોસાયટીની બાજુમાં સત્યનારાયણ નગરમાં રહેતા ઉર્વશીબેન મહેન્દ્રભાઈ ભારદ્વાજ દ્વારા બાપોદ પોલીસ મથકે આક્ષેપો સાથે લેખિત અરજી આપી છે, જેમાં જણાવ્યું હતું કે અમે ગઈકાલે અમારા ઘરમાં સાફ સફાઈનું કામ ચાલતું હોય, જેથી અમારા ઘરનો બેડ બહાર રોડ પાસે મૂકેલ હતો, જેથી સવારના 10 વાગ્યાના સુમારે મનીષ ભરવાડ નાઓ ટ્રેક્ટર લઈને આવેલ અને અમારા બેડ સાથે અથાડેલ, જેથી મારી માતા સુમનબેન નાઓએ બેડ કેમ તોડેલ તેવું પૂછતા મનીષના પિતા નગીનભાઈ આવેલ અને મારી માતા તથા મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને જેમ તેમ બોલી ગાળો આપવા લાગેલ, જેથી ગાળો આપવાનું ના કહેતા તેઓ મારી તથા મારી માતા તથા મારી બહેન પ્રીતિની સાથે મારઝોડ કરવા લાગેલ અને વધુ મારવાની ધમકીઓ આપેલ હોય, જેથી તેઓના વિરુદ્ધમાં યોગ્ય તપાસ કરવા તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અમને ન્યાય અપાય તેમ જણાવ્યું હતું। બાપોદ સ્ટેશનમાં એટલા માટે આવવું પડ્યું કે ભડવાડ લોકો છે, અમારા ઘરને સામે રહે છે, બહુ હેરાન કરે છે સાહેબ, એટલે કે મારવાની ધમકી આપે, મારી કે આજુ બધું વાગેલું છે, મારી મમ્મીને વાગેલું છે, મારી બેનને વાગેલું, આખું ઘોટફોડ બધું છોરેલું છે, હાથ પગ બધામાં છોરેલા છે, અમારું ગળું આખું દબાઈ નાખ્યું હતું, બહુ માર્યું હતું, ઢાવેની દંડા તો એમ પણ હોય છે એ લોકોના હાથમાં, એ સોનાની ચેન મારી હતી, ખેંચી લીધી, વિડીયો બનાવતી હતી, મેં કીધું ઝઘડો થાય તો વિડીયો બનાવી લઈએ, આપણે કંઈ પ્રૂફ તો હોય ને, તો મેં વિડીયો બનાવવા લાગી તો ગારો આપવા લાગ્યો, ઓય વિડીયો બનાવજો, ઊભી રહે, પછી મને દંડથી મારે ફોન ટચ કરીને ખિસ્સામાં નાખી લીધું એને। હવે કહે છે પોલીસવાળાને અમે કે મારા કાન ફોન છે પણ મેં આપી દઈશ, હવે 2 દિવસ કાલની આજની કોઈ એને આપ્યો ફોન જમા અહીંયા નહીં કર્યો મારો, અને સોનાની ચેન પણ નહીં આપી એને, એવું છે। અને મારો ભાઈ ઊંઘતા હતા બહાર બેડને ઉપર, ભાડુઆ છે એ, તો એને ટક્કર મારી 2 વાગે પરમ દિવસ 4 દિવસ પહેલાં ટક્કર મારી તો એને નીચે પાડી નાખે, હાથ વાગેલું છે એને, બસ અહીંથી ખાલી કરી જાઓ, જગ્યા બધી અમારી કબજામાં આવી જાય એટલા, એના પોતાના ટેન્કર ભરે છે બધું, એવી છે લાઈનો ચોરીની લીધેલી છે એની બધાની, આશાની એ જ છે કે બસ અમને ન્યાય આપો। સામેવાળો ભડવાડ છે, નગીન ભડવાડ છે, એના છોકરા છે 2 અને એનું પરિવાર છે, એનો ભાઈ છે, એની બૈરી છે, એની છોકરી અને એની ભાભી, એ બધા લોકો છે, એના ભાનિયા 2 છે। હા, ઘરમાં અમારા ઘરે અને કોઈ પપ્પુ ગઢવી છે એ સપોર્ટ કરે છે એ લોકોને, કે સમાધાન કરી લો, તમે સમાધાન કરી લો, તો સમાધાન કેવી રીતે કરીએ સાહેબ, અમે માર્યું છે તો શું કરીએ, જો વાગેલું મારી બેનને ઘરે છે, મમ્મી બેન